મારું નામ અંજલિ છે. અમારા એક દૂધવાળો અમારા ઘરે દૂધ દેવા આવતો હતો અને કલાકો સુધી મારી માતા સાથે બેસીને વાતો કરતો હતો. ક્યારેક 100 રૂપિયા કે 200 રૂપિયા મારા હાથમાં રાખી જતો. એક રાતે મેં દૂધ આપવા આવ્યો તો મેં બૂમ પાડીને કહ્યું, બહાર તપેલી પડી છે, તેમાં દૂધ નાખી આપો. પણ તે રાતે દૂધવાળો દરવાજો બંધ કરી અંદર આવ્યો તો મારા હોશ ઉડી ગયા. અને પછી તે મારી માં અને મારી સાથે આજે ફરી જ્યારે હું શાળાએથી ઘરે આવી ત્યારે તે માણસ મારી સામે બેઠો હતો. ખબર નહીં કે મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. મને મારી માં સમજાતી ન હતી કે તો શા માટે એક દૂધવાળો ને પોતાની સાથે બેસાડી તેની સાથે વાતો કરતી રહેતી હતી. જ્યારે હું ઘરે આવતી ત્યારે તે મને જોઈ અજબ રીતે હસવા લાગતો ને ઊભો થઈ કહેતો કે તું જાણે છે, આજે હું તારા માટે દૂધની સાથે માખણ પણ લઈ આવ્યો છું. માખણ ખાવાનું કર. જો કેવી કમજોર થઈ ગઈ છે. જેમ જેમ તે મારી તરફ આગળ વધ્યો અને મારા માથા પર હાથ મૂક્યો લાગ્યો ત્યારે હું પાછળ હટી ગઈ અને ગુસ્સેથી મારા રૂમમાં ચાલી ગઈ. કારણ કે આવા લોકો કોઈ પણ બહાને છોકરીઓને સ્ટેશન કરવા માટે કંઈ પણ કરી શકે છે. હું બધું સમજતી નથી, પણ ખબર નથી કે માને શું થઈ ગયું હતું. જ્યારેથી આ નવો દૂધવાળો અમારા વિસ્તારમાં આવ્યો અને અમારા ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારથી મને મારી માતા સમજાતી ન હતી. જો કે હું જાણતી હતી કે આ બહુ ખરાબ માણસ છે, કારણ કે મેં તેને સ્ત્રીઓ સાથે લાંબી વાતો કરતા જોયો હતો અને સ્ત્રીઓ પણ તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દેતી હતી. મને પણ માણસ જરા પણ પસંદ આવતો ન હતો અને જ્યારેથી એ માણસ અમારા ઘરે દૂધ દેવા આવવા લાગ્યો હતો ત્યારથી મારી માતા પણ દરવાજે ઊભી રહી અને તેના વિશે વાતો કરતી રહેતી હતી. એક દિવસ તે દૂધવાળાએ કહ્યું, મને બહુ ભૂખ લાગી છે. જો જમવાનું મળી જાય તો જીવમાં જીવ આવી જાય. અને ખબર ન હતી ત્યારે દુનિયાભરની એક કઈ માનવતા મારી માં જાગી ગઈ અને મારી માં કહેવા લાગી, હા, જમવાનું બની ગયું છે. તે દિવસે પછી તે માણસ દરરોજ બપોરનું ભોજન અમારા ઘરે ખાવા લાગ્યો. મારી માતા વિધવા હતી અને અમે બંને માતાઓ અને પુત્રી ઘરમાં એકલા રહેતા હતા. મારી માતા ખૂબ જ અલગ સ્ત્રી હતી. તે કોઈ પુરુષ સાથે વાત કરતી ન હતી અને કોઈને માણસ મારી માતા પર આંગળી ઉઠાવતું હતું. મારા પિતા મારા જન્મ પહેલા અવસાનમાં પામ્યા હતા અને મારી માતાએ મારા ખાતરે ફરીથી લગ્ન કર્યા ન હતા. તેને તેનું આખું જીવન મારી ઈચ્છા પ્રમાણે વિતાવ્યું હતું. 10મા ધોરણમાં આવી ગઈ હતી. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા લોકો મારી માતાને ખૂબ જ માન આપતા હતા. મારી માં સિલાઈ કામ કરતી હતી અને મારું જીવન ખૂબ જ મુશ્કેલથી ચાલતું હતું. તેમાં અમને બંને માં અને દીકરી અમારી જરૂરિયાત પૂરી કરી રહ્યા હતા. તેમાં આજકાલ માની દયા આ દૂધવાળા પર ખૂબ થઈ રહી હતી. તેને શું જરૂર છે રોજ તેને ભોજન ખવડાવવાની? હું રૂમમાં બેઠી આ વાત પર સળગી રહી હતી ત્યારે મારી માં રૂમમાં આવીને મને કહેવા લાગી, દૂધવાળા સાથે એવું વર્તન કેમ કર્યું? તે તને નાની સમજી તારા માથા પર હાથ ફેરવે જોઈ રહ્યો હતો અને તેના હાથ હટાવી નાખ્યા. મેં કહ્યું, મને કંઈ ખબર નથી, પણ મને એ દૂધવાળો નથી પસંદ. અને તમને શું થઈ ગયું છે? તમે કેમ તેના કલોલ સુધી ઘરે બેસાડી રાખો છો? તમે જ બોલો છો કે ખર્ચા ઓછા કર, જરૂર હોય એટલા જ કરે. અને દૂધવાળો તો 4 રોટલી ખાઈને ચાલ્યો જાય છે. આ સાંભળતા જ માં મારા પર ભડકી ઉઠીને કહેવા લાગી, તને શરમ નથી આવતી? કોઈની રોટલી ગણતા જ માણસ ખાય છે? તેના નસીબનું ખાય છે. અને હવે જો મેં તારી જીભમાંથી આવી વાત સાંભળી તો હું તારી જીભ કાઢીને હાથમાં દઈશ. મારી માતા આટલું કરીને રૂમમાંથી બહાર નીકળી ગઈ અને બીજા દિવસે તે દૂધવાળો એ જ કહ્યું તે જોઈ મારા હોશ ઉડી ગયા. હું શાળાએ જઈ રહી હતી અને તે પોતાના દુકાન પર બેઠો હતો.
મને જોતા તે દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈને બોલાવા લાગ્યો. મેં હેરાન થઈ તેની તરફ જોયું તો તેણે મને રોકવાનો ઈશારો કર્યો. ત્યાં બીજા દુકાન પણ હતી અને તેઓ બધા મારી સામે જોવા લાગ્યા. મને તેનું વર્તન ખૂબ જ ખરાબ લાગતું હતું. તે દુકાનમાંથી બહાર નીકળીને મારી પાસે આવ્યો અને આવીને મારા હાથમાં 100 રૂપિયા નોટ મૂકી અને કહ્યું, શાળામાં કંઈક ખાય પી લેજે. આટલું કહી તો પાછો તેની દુકાન પર ગયો અને નજીકના દુકાનમાં દારો મને શક ભરી નજર જોઈ રહ્યો હતો. તેથી મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. હું શાળાના બદલે ઘરે પાછી આવી. આ સમયે માં સિલાઈ મશીન પર બેઠી હતી. મેં ઘરનો દરવાજો જોરથી ખટખટાવ્યો તો માં દરવાજો ખોલ્યો. તે મને જોઈને પરેશાન થઈ ગઈ. તેને મને પૂછ્યું, શું થયું છે? તું શાળામાં નથી ગઈ? હું ગુસ્સામાં ઘરની અંદર આવીને મારી માતાને નોટ આપી અને કહ્યું, દૂધવાળાને બોલ તેની મર્યાદામાં રહે. તેને બધાની સામે મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી અને કહેવા લાગ્યો, કંઈ ખાઈ પી લેજે. આ રીતે છે શું? આપણા માથા પર કોઈ વ્યક્તિ નથી, ભાઈ નથી કે બાપ નથી, તેની આવી હરકત કરે છે. આ સાંભળી મારી માતા પણ વિચારવા લાગી. તેને કહ્યું, ઠીક છે, તું સ્કૂલે જા. તે દૂધ લઈ આવશે તો હું તેની શાંતિથી સમજાવીશ અને કે બજારમાં રોકીને તને પૈસા ના આપ. આ સમયે મારી હાલત એવી હતી કે ગુસ્સામાં મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કારણ કે આજે મને પહેલી વખત મારા પિતાની ગેરહાજરીમાં અનુભવ થયો. પિતાએ ગેરહાજરીમાં અનુભવ થયો કારણ કે મેં જો આજે જીવતા હોત તો દૂધવાળાની આખી બજાર સામે મને પૈસા આપવાની હિંમત ન થઈ હોત. જોવાવાળા શું વિચારશે? કેમ કે મને પૈસા કેમ આપી રહ્યો છે? કે અમે ખૂબ જ ગરીબ માણસ છીએ અને આ અમારા પર ઉપકાર કરી રહ્યો છે. જોનારોને એમ પણ લાગ્યું હશે કે દૂધવાળો અમને મફત દૂધ આપે છે. પણ તે સમયે હું ગુસ્સામાં બહાર નીકળી ગઈ. આખો દિવસ મને કોઈ લેક્ચર સમજાયું કે ન તો મારા અભ્યાસમાં રસ હતો. હું ભલે ગરીબ છોકરી હતી પણ ઇજ્જતદાર હતી. હું મારા વિસ્તારમાં ટ્યુશન લેતી હતી અને મારી માતાએ ખર્ચમાં મદદ પણ કરતી હતી. મારો હેતુ માત્ર એટલો જ હતો કે હું સારું ભણીને મને સારી નોકરી મળે અને મારા સંજોગો બદલાઈ જશે. મને પસંદ નહોતું કે કોઈ અમારા ઉપર ઉપકાર કરે અને અમને વિચારતી રીતે જુએ છે એમ વિચારી કે મને કૃપા હેઠળ જીવ રહ્યા છીએ. હું વિચારતી હતી કે હું માને બોલું કે આ માણસ મારા ઘરે બોલાવવાનું જરૂર નથી. હું આપવામાં આવશે દૂધ આપશે અને પોતે ઘરે ચાલ્યો જાય. આનું કારણ શું છે કે રોજ તેને અમારા ઘરે બેસીને રોટલી ખાય છે. જ્યારે હું ઘરે પાછી આવું ત્યારે તે વ્યક્તિ મારી માતા સાથે ખાટલા પર બેઠો હતો. મારી માને જાણે તેનું શું બોલી રહી હતી અને નજર નીચે કરી બધું સાંભળી રહ્યો હતો. જ્યારે હું અંદર પ્રવેશ ત્યારે તેણે મારી સામે એક નજર નાખી અને ઊભો થઈ ગયો. તેને ચહેરો ખૂબ જ માફ છે વિચિત્ર લાગતો હતો. તેને કહ્યું, મને માફ કરો, મારા કોઈ આવા ઈરાદા નહોતા. બસ મને દિલથી થયું એટલે મેં પૈસા આપ્યા. હવે હું કોઈની સામે એવું કામ નહીં કરું. પછી ફરી તેણે 100 રૂપિયા નોટ કાઢીને કહ્યું કે આ રાખ અને ના પાડવાની અને હજુ તેની કોઈ બોલું એ પહેલાં મેં મને કહ્યું કે પૈસા રાખી લે. હું હવે કંઈ બીજું સાંભળવા માંગતો નથી. તેથી મેં પૈસા રાખીને લીધા અને તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી ખીલી ઉઠી. પછી તે ઘરની બહાર નીકળી ગયો. એ વખતે હું બાળકોને ટ્યુશન આપતી હતી. એ બાળકો કહેવા લાગ્યા, ટીચર, આ દૂધવાળો તમારું શું લાગે છે જે તમારા ઘરે દરવાજા બેસે છે? મેં કહ્યું, મારી સાથે પ્રશ્નો જવાબ ના કરો, તારા અભ્યાસમાં ધ્યાન આપો. પણ થોડા દિવસ પછી આવો પ્રશ્ન બીજા બાળકે કર્યો કે તેની માતાનું દૂધવાળાએ જ સાથે શું ચક્કર છે જેથી તે કલાકો સુધી તેના ઘરમાં બેસી રહે છે. અને મને જેના ડર હતા તે જ થવા લાગતું હતું. પડોશમાં બધા માને આપતા હતા તે બધા હવે કહેવા લાગ્યા, જે મહિલાઓ પોતાના આખું જીવન પતિના નામે વિતાવે છે, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશ છે, પરંતુ આજ સુધી તે ક્યારે કોઈને સાથે ખોટું કર્યું ન હતું. ઉંમરે તેનું બધું ધૂળમાં
ભતુળાઈ જતું હતું. તે ત્યાં બેસી કપડાં સીવતી હતી. તે બાળકની વાત પણ સાંભળી. જ્યારે મારી માતા તરફ જોયું તો તેની નજર બદલી અને ફરીથી કપડાં સીવવાનું શરૂ કરી દીધું. મને કોઈ જવાબ આપ્યો ન હતો. મને મારી માતાનું ચૂપ રહેવું સમજાતું ન હતું. તેને આ બાળકોને કેમ કહ્યું નહીં? તારી માતા કોણ છે? મારા પર આંગળી ઉઠાવવાની વાળી. મને મારી માનું ચૂપ રહેવું સમજાતું ન હતું. જ્યારે બાળકોનો ટ્યુશન ભણી ચાલ્યા ગયા અને મેં માને કહ્યું, માં, સાંભળ્યું? માણસો તમારા પર શક કરવા લાગ્યા છે, તો પણ તમે દૂધવાળાને આવવાની ના પાડતા નથી. મારી વાત સાંભળી કહેવા લાગી કે લોકોને આદત હોય છે ગરીબોને કોઈ ભોજન આપતું ન. દરેક વ્યક્તિ સલામ આપે છે, તેના પર શંકા કરે. તું આ વિશે ચિંતા નહીં કર. મારી માતા ના માંથી આ સાંભળીને હું તેની સામે જોવા લાગી. મેં કહ્યું કે આ માં, હું કેમ વસ્તુઓની પરવા ન કરું? આપણે આ વિસ્તારમાં રહેવાનું. બસ હવે તમે દૂધવાળાને ઘરે આવવાના દેશો નહીં. હું તેની ના પાડી દઈશ કે તે અમારા ઘરે દૂધ આપવા ના આવ. મારી વાત સાંભળીને મારી માતા કહેવા લાગી કે ના, આપણા ઘરમાં દૂધ આપવા માટે એ જ માણસ આવશે, કારણ કે તું જાણતી નથી આપણો કેટલો મદદગાર છે. હું તેની આવવાના રોકી શકતી નહોતું, પણ મારી મજબૂરી મારી માની વાત સાંભળીને મને નવાઈ લાગી ગઈ કે મારી માની એવી મજબૂરી શું હતી કે તે દૂધવાળાને આવતા રોકી ન શકે અને અમારી શું મદદ કરી રહ્યો હતો. મેં મારી માતાને મને દરેક વાત સત્ય કહેવા લાગ્યું કે તે શા માટે ના પાડી શકતી ન હતી. તેઓ આપણા પર ક્યારેક કહેસાન કરે છે. મારી માતાએ કહ્યું કે તમે મને આ કહી શકતી નથી. પછી તેની ફરી કપડાં સીવવાનું શરૂ કર્યું. મને માના મનો પર ગુસ્સો આવવા લાગ્યો. મારી માતાએ તેના હાલ પર છોડી દીધું, કારણ કે તેના મારા કહેવા પર ધ્યાન ના આપ્યું. પણ હું એ માણસ સાથે વાત કરતી ન હતી. તે દરરોજ દરવાજા પાસે આવી પણ જતો હતો. દૂધનું લેતી માતાનો બોલવાતી કે દૂધવાળા આવ્યા છે, તમે લઈ લો. દિવસોમાં હું શાળાએ જતી હતી ત્યારે એક રખડતો છોકરો મારી પાછળ આવ્યો. તે વારંવાર મારી તરફ અજીબ નજરે કરી જોઈ રહ્યો હતો. ક્યારેક તે મારી પાસે સીટી વગાડવા લાગતો, ક્યારેક તે મારી જેમ ચાલતો, પણ ત્યારે હું તેને કંઈ કહેતી ન તો મારા તમામ થતો. અને જ્યારે હું દૂધવાળાની દુકાન પાસે પહોંચી અને તે દૂધવાળોએ આ છોકરીઓની હરકતો જોઈ ત્યારે ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે દુકાનમાંથી બહાર આવ્યો અને 2 થપ્પડ તેના મોઢા પર માર્યા અને છોકરાને તો હેરાન થઈ ગયો. દૂધવાળાએ તે છોકરાને કહ્યું કે આ છોકરી કંઈ પણ કહેવાની હિંમત ન કેવી રીતે થઈ અને તું તેને સીટી મારીશ? હું તારો ચહેરો તોડી નાખીશ. અને ત્યાં ઘણો લોકો એકઠા થઈ ગયા. મારો તો જાણે તમાશો બની ગયો હતો. દૂધવાળા પોતાના પર કાબુ રાખી શક્યો ન હતો અને છોકરાઓને મારતો જ હતો. આ છોકરાઓ પણ હાથ ચલાવવા લાગ્યા. તેણે કહ્યું, આ તારી શું લાગે છે? મારી બાબતમાં બોલનારો તું કોણ છે? આ વાત હું જાણું છું. આ છોકરી જાણે છે. આમ તો પણ આ છોકરી મને પ્રેમ કરે છે. મારું આ છોકરી સાથે ચક્કર છે. આ છોકરાએ પણ બધાની સામે સ્પષ્ટ જૂઠ બોલ્યું હતું. મારી હાલત એવી હતી કે કાપો તો લોહી નીકળે. હું રડવા લાગી. મેં કહ્યું, આ છોકરાઓને જાણતી નથી. દૂધવાળાએ કહ્યું, હા, હું જાણું છું કે આ છોકરી એવી નથી. ખબરદાર છે, જો તમે આ છોકરીને સામે જતા પણ જોયું તો હું તમારી આંખો કાઢી નાખીશ. આ જોઈને લોકો મને આચરણ થઈ જોવા લાગતા કે જાણે છે માણસો સાથે મારા સંબંધ હોય છે. હું આ દૂધવાળાની હરકતોથી પરેશાન હતી. મારા ઘરે આવીને માતાએ કહ્યું, દૂધવાળા મારા તમામ બનાવી દીધો છે. અને જ્યારે બધી વાત મેં માને કહી તો માં કહેવા લાગી, તમે જોઈને તેવું વર્તન બદલી જાય છે. મેં કહ્યું, આનો અર્થ શું છે? તો માએ કહ્યું, હું આ વાત બીજા કોઈ દિવસે કહીશ. આટલું કહીને તે બહાર ચાલી ગઈ. બીજા દિવસે માતાએ કહ્યું, હું બજાર જઈને રહી છું. મને થોડું મોડું થશે. દૂધવાળો આવે તો દૂધ લઈ લેજે. મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. હું આ માણસને ચહેરો જોવા માંગતી નથી.
તેથી જ મેં જમવાનું તૈયાર કર્યું અને મારા રૂમમાં જઈને બેસી ગઈ. મેં ઘરનો દરવાજો પાસે એક તપેલી રાખીને દરવાજો બંધ કરી દીધો અને વિચારવા લાગી હતી કે એ માણસ આવશે તો અંદરથી અવાજ આપીશ કે તપેલીમાં દૂધ નાખો ને બહાર જાઓ. તે દરરોજ બપોરે આવતો હતો અને પર આજે સાંજ પડી ગઈ હતી. હું ચિંતામાં હતી કારણ કે હવે સાંજથી રાત થઈ ગઈ હતી અને તેઓ માં આવી હતી ને તો દૂધવાળો. મને હવે ચિંતા થવા લાગી હતી. દૂધવાળો સાથે માં ભાગી ન ગઈ હોય કારણ કે તેઓ જાણીતી હતી કે હું જે વ્યક્તિને નફરત કરું છું તે હું મારી માતા સાથે લગ્ન કરવા નહીં દઉં. પછી હું રડવા લાગી. મારે મારી માતા વિશે આવું વિચારવું જોઈએ કારણ કે જ્યારે તેનું યુવાનમાં લગ્ન કર્યા અને મારા પિતાનું વિધવાનું બની રહી હતી. આ ઉંમરે આવું કેવી રીતે કરશે? રાતના 9 વાગે દરવાજો ખખડાયો. મેં દૂરથી પૂછવા કે કોણ છે? તે કહેવા લાગી હું દૂધવાળો છું, લઈ લો. મેં કહ્યું દરવાજો ખુલ્લો છે અને તપેલી બહાર છે, દૂધ નાખો અને જાઓ. આટલું કહીને હું રૂમમાં ચાલી ગઈ. મને થયું તે દૂધ આપશે અને ચાલ્યો જશે કારણ કે માં આજે બહાર બેઠી હતી. તેથી સાથે વાતો પણ મારા જીવ નીકળી ગયા. જ્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને માણસ મારા રૂમમાં પ્રવેશને જોઈને હું ડરી ગઈ હતી, ગુસ્સે થવા લાગી હતી. મારા રૂમમાં કેમ આવ્યા અને મારા જીવ તો ત્યારે નીકળી ગયા જ્યારે તે દરવાજો બંધ કરી દીધો અને રૂમને તાળું મારી દીધું. મેં કહ્યું ખબરદાર છે તમે મારી પાસે આવ્યા તો કહેવા લાગ્યા પહેલા મારી વાત સાંભળ. મેં કહ્યું મારે કંઈ સાંભળવું નથી. માં પણ ઘરે નથી. તે મારી પાસે આવી ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો જો તારી માતા ઘરે નથી તો મારેથી ડરવાની જરૂર નથી. હું તમે જે કહી રહ્યા છું તે ધ્યાનથી સાંભળો. તે મને કહેવા લાગ્યા હું તારો પિતા છું. આ સાંભળે હું ચોંકી ગઈ. મેં તેને કોલર પકડ્યા અને મેં કહ્યું તમે મારી મા સાથે દગો કરીને તેને લઈ ગયા છો. મારી વાત સાંભળતા એ કહેવા લાગ્યો જે ભૂલ મેં પહેલાં કરી છે તે હું તારી માતા સાથે ક્યારે લગ્ન નહીં કરી શકું. હવે તેના શબ્દોની મન આચરણ થયું કે કહેવા લાગ્યો તારા પિતાએ મર્યા નથી, તારી માતા પણ વિધવા નથી. તારા પિતાએ સમય તારી સામે ઊભો છે અને હું તારો સગો પિતા છું. પછી તે ડરવા લાગ્યો. તેણે કહ્યું કે હું બહુ ગુસ્સાવાળો હતો તેથી મેં કોઈ વાત શંકા કરી. તારી માતાએ છૂટાછેડા આપી દીધા હતા અને તેની છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ આ પછી હું વિચારવા લાગતો હતો કે મેં બહુ ખરાબ કર્યું છે. થોડા વર્ષો હું આમ તેમ ધક્કા ખાતો રહ્યો અને પછી જ્યારે હું પાછો આવ્યો તો તારી માતા તાયલીથી ચાલી ગઈ હતી. મેં તેના શોધવાની ઘણી કોશિશ કરી પણ હું તેને શોધી શક્યો નહીં અને થોડા સમય પહેલાં જ મેં તેને આ વિસ્તારમાં જોઈ હતી. તેથી મેં તારી માતા પાસે માફી માગી અને તેને ઘરના તમામ ખર્ચા પણ આપવાનું શરૂ કર્યું. અને આ વ્યક્તિએ મને કહ્યું કે તમે મારી માતા સાથે પ્રેમ લગન કરો છો અને તેથી તેણે ફરીથી લગ્ન કર્યા નથી. પરંતુ જ્યારે હું દરરોજ તમારી પાસે આવવા લાગ્યો તો બધા તમારી વિશે વાતો કરવા લાગ્યા. તારી માતાએ મને કહ્યું હતું કે મારી દીકરી આખું સત્ય કહી રહી, અહીંથી ચાલ્યા જાઓ. પછી મેં તેણે કહેવાનું શરૂ કર્યું મારે તને પિતાના અધિકાર આપવો છે તેથી મને રોકીશ નહીં. મેં કહ્યું કે જે તમારા આ જોઈને હોય તો બધાની સામે કબૂલ કરજો કે તમે મારા પિતા છો જેથી કોઈ શંકા ન હોય થાય. પછી દૂધવાળોએ આખો મોહલ્લોને કહી દીધું હતું કે હું તેની દીકરી છું અને તે અમારા માટે સારા પણ બની ગયા હતા. પરંતુ તેની ભૂલને કારણે તેણે માતા સાથે જ પણ કર્યું હતું. હવે તેનું કંઈ પણ શકે તમે ન હતું. મિત્રો, લગ્ન એ કોઈ રમત નથી જેને તમે ઈચ્છો છો તમે વાળ. તેથી જ છૂટાછેડા આપવામાં પહેલાં 100 વાર વિચારો કારણ કે પછી પસ્તાવો કરવાની કોઈ ફાયદો નથી.